જ્યાં સુધી તમે આવા થંબનેલ નહીં બનાવો ને ત્યાં સુધી તમારો વિડીયો ભાઈ વાયરલ નહીં થાય। વિડીયો વાયરલ કરવા માટે મુખ્ય ભૂમિકા નિભાવે છે ભાઈ થંબનેલ। આ થંબનેલ આવા થંબનેલ તમે બનાવશો ને એટલે 100% તમારો કોઈ પણ જાતનો વિડીયો હોય એ ભાઈ વાયરલ થવાથી કોઈ નહીં રોકી શકે। તો સંપૂર્ણ થંબનેલ કેવી રીતે બને છે, કયા એપ્લિકેશનમાં બને છે, સંપૂર્ણ હું માહિતી આપી એ પહેલાં ફટાફટ તમે આ વિડીયોને શેર કરી દો, જેથી કરીને જે નવા લોકો વિડીયો બનાવતા હોય ને એને સુધી આ વિડીયો પહોંચી જાય અને એમને પણ થંબનેલ બનાવતા આવડી જાય। યુટ્યુબ ચેનલ ઉપર જોતા હોય ને તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાંથી આ વિડીયો તમે જોતા હોય ને તો ખાસ કરીને આગળના વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં। તો હાલો ફટાફટ આપણે થંબનેલ બનાવતા શીખીએ કે ભાઈ થંબનેલ કેવી રીતે બને। હવે સાઈડમાં તમને સ્ક્રીન રેકોર્ડિંગ દેખાતું હશે તો તમારે પહેલાં તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે પિક્સલ લેબ। તમે સર્ચ કરશો ને, તમારી પાસે એપ્લિકેશન ન હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને તમે સર્ચ કરજો પિક્સલ લેબ, એટલે આવી જાય। એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે। ત્યારબાદ એને છે ને તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો ને એટલે આ પ્રમાણે તમને દેખાય। પછી લાસ્ટમાં પહેલું ની, બીજું ની, ત્રીજું ની, ચારમું જે ઓપ્શન છે ને એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। એટલે આ એક નવું તમને છે ને ફોટો એડ કરવાનું ઓપ્શન મળી જાય। તો અહીંયાથી તમારે છે ને ફ્રોમ ગેલેરી લખેલું છે ને એમાં તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારા જે કાંઈ ફોટા હોય ને એ તમારે સિલેક્ટ કરી લેવાના છે। તો આપણો એક આ ફોટો છે તો આપણે આ ફોટાને આપણે સિલેક્ટ કરી લીધો છે। ત્યારબાદ અહીંયા ડન ઉપર ક્લિક કરવાનું છે। તો આ મારે જે પાલની યાત્રા હતી ને એનો થંબનેલ છે, તો હું અત્યારે પાલની યાત્રા છે ને એનો થંબનેલ બનાવીને હું તમને દેખાડી। ત્યારબાદ હવે તમારે આની ઉપર જો બીજો ફોટો તમારે યુઝ કરવો હોય પછી તમે ત્રીજા ખાનામાં જેવા જશો ને એટલે તમને એક ઇમ્પોર્ટ નામનું એક ઓપ્શન મળી જાય, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે એટલે પાછી ગેલેરી ઓપન થઈ જાય। હવે અહીંથી તમારે માનો કે હજી એક ફોટો તમારે એડ કરવો છે તો એ તમારે એ ફોટાને સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યારબાદ આવી રીતે એડજસ્ટ કરીને ઓકે આપી દેવાનું છે। એટલે આ બે ફોટા થઈ ગયા। જેવો ફોટો એડ થઈ જાય પછી તમારે ન્યૂ ટેક્સ ઉપર જવાનું છે અને ત્યાં તમે ડબલ ક્લિક કરશો ને એટલે આવી રીતનું ખુલી જાય। હવે અહીંયા તમારે છે ને તમારું જે ટાઇટલ હોય ને થંબનેલનું એ નાખવાનું છે, તમારા વિડીયોના રિલેટેડ તમારે અહીંયા લખવાનું છે। તો મારી આ પાલની યાત્રા છે એટલે મારે અહીંયા પાલની યાત્રા જ લખવી પડે, એટલે હું લખી નાખું છું। તો અહીંયા પાલ કરી નાખું। ત્યારબાદ તો આપણે એ ટાઇટલ આપી દીધું છે કે પાલ 6 ગાઉની યાત્રા પાલીતાણા। ત્યારબાદ ઓકે દેવાનું છે। પછી તમારે છે ને ટેક્સ સરખો છે ને એડજસ્ટ કરી લેવાનો છે, તમારે ક્યાં મૂકવો છે ને ક્યાં વધારે સારો લાગશે એ તમારે જોઈ લેવાનું છે। તો આપણે એ ઉપર મૂકી દઈએ એટલે થોડોક ટેક્સ પણ સારો લાગે। ત્યારબાદ છે ને અહીંયા તમારે એ નામનું ઓપ્શન છે ને એમાં તમારે જવાનું છે। અહીંયા તમારે કલરનું ઓપ્શન જોવા મળી જાય, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે આમાં કલર કયો સારો લાગશે તો અહીંયા આપણે છે ને પીળો કલર યુઝ કરીશું, એટલે પીળો છે ને સ્કાય છે એટલે પીળો વધારે સારો દેખાય, એટલે આપણે પીળો કલર સિલેક્ટ કરવાનું છે ને ઓકે કરવાનું છે। ત્યારબાદ છે ને આ એક તમને ફોન્ટનું ઓપ્શન મળી જાય, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા જે આવડો આ ફોન્ટ છે ને એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે, એટલે નામ થોડુંક છે ને જાડું થઈ જાય અને દેખાય સારું। પછી તમારે પાછું એડજસ્ટ કરી લેવાનું છે સરખો અને ત્યારબાદ તમારે અહીંયા જવાનું છે એક સ્ટોક નામનું ઓપ્શન જોવા મળી જાય, એમાં તમારે ક્લિક કરવાનું છે। આને તમારે અનેબલ કરી નાખવાનું છે। પછી પીળાની સાથે કોમ્બિનેશન કયો કલર કરશે કે બ્લેક, તો આપણે એ બ્લેક સિલેક્ટ કરી લેવાનું છે ને થોડીક આ છે ને આ લીટી છે ને થોડીક વધારી દેવો ને એટલે આવું હાઇલાઇટમાં નામ આવી જાય, એકદમ ફર્સ્ટ ક્લાસ નામ દેખાય। ત્યારબાદ ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે છે ને શેડો લગાડવો હોય ને તો અહીંયાથી તમે શેડો પણ લગાડી શકો છો। જો આવી રીતે શેડો લગાવશો ને તમારે જે કલર રાખવો હોય ને એ તમે અહીંયાથી રાખી શકો છો। અહીંયા વ્હાઇટ રાખવો હોય તો પણ તમે રાખી શકો। ત્યારબાદ આ જે અનેબલ કરશો ને એટલે શેડો ખૂબ જ આમ ભપકો થઈ જાય। જો આવી રીતે શેડો છે ને તમારે એડજસ્ટ કરવો હોય ને તો કરી શકો છો। અને ત્યારબાદ આ લાઇનિંગ તમે વધારશો ને એટલે ધોળો શેડો છે ને એ ટેક્સની વાહે છે ને એકદમ ધોળું બેકગ્રાઉન્ડ થઈ જાય, જેટલું પણ તમે વધારશો ને એટલું। તો આપણે એટલું રાખી દીધું। જુઓ હવે કેવો ટેક્સ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। પાલ 6 ગાઉની યાત્રા, ગમે એવો માણસ તરત ટેક્સ ઉપર જ નજર જાય એટલે ઊભા જ રહી જાય। તો આ 2026નો છે એટલે આપણે અહીંયા 2026 નાખી દઈએ। અહીંયાથી પાછું કોપી કરી લેવાનું છે અને
અને આના ટેક્સ ઉપર જવાનું છે ને અહીંયા 2026 તમારે નાખી દેવાનું છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ છે ને નવો વિડીયો છે એમ, અત્યારના જ વર્ષનો છે. ત્યારબાદ અહીંયા ઓકે કરી દેવાનું છે. આનો પણ તમારે જો કલર ચેન્જ કરવો હોય ને તો એ પણ તમે કરી શકો છો. અહીંયા કલરનું ઓપ્શન છે, એમાં તમારે જવાનું છે અને ત્યારબાદ અહીંયાથી તમારો જે કંઈ કલર હોય ને એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. આપણે છે ને આ કલર છે ને ફૂલ ઘાટો એમ કહેવાય કે કલર નાખી દઈએ એટલે થોડોક ટેક્સ છે ને ભાઈ સારો દેખાય. આ કલર ઉપર તમારે જવાનું છે, પ્લસના આઇકન ઉપર તમારે જવાનું છે અને આ શેડો છે ને એ તમારે આમ વધારી દેવાનું છે એટલે હાઇલાઇટમાં કલર થઈ જાય. ત્યારબાદ ઓકે દઈ દેવાનું છે. જુઓ કેટલું હાઇલાઇટ થઈ ગયું 2026. હવે પછી આમાં આપણે આપણો જ ફોટો ગોઠવવો હોય તો પાછો વસાળે તમારે જવાનું છે અને પછી એમ્પોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારી જે કાંઈ PNG હોય ને તમારો ખુદનો ફોટો તમે સિલેક્ટ કરવા માંગતા હોય તો એ તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું છે. તો આ મારી PNG છે તો આવી ગઈ. ત્યારબાદ આને છે ને આપણે હરખી છે ને એડજસ્ટ કરી લેવાની છે. જોઈ શકો છો આવી રીતે રાખી દીધો આપણે ફોટો રેડી. હવે આમાં છે ને તમારે સ્ટોક નાખવો હોય ને તો નાખી શકો છો. આવી રીતે તમે સ્ટોક અનેબલ કરશો ને એટલે તમારી જેટલી પણ બોડી છે ને એની ફરતી છે ને ભાઈ એક લાઇનિંગ આવી જાય વ્હાઇટ કલરની. કલર તમે ગમે એ રાખી શકો છો પણ વ્હાઇટ સારી લાગશે. ત્યારબાદ તમારે ઓકે કરી દેવાનું છે અને પછી તમારે જવાનું છે શેડોની અંદર. તો આ શેડોમાં જ્યાં શેડોને અનેબલ કર્યો અને ત્યારબાદ એક સારો બેકગ્રાઉન્ડ કલર હોય ને એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો હવે આપણે થોડોક પીળો યુઝ કરીએ જેથી કરીને છે ને કંઈક થંબનેલ સારો લાગે. તો અહીંયા પીળા ઉપર ક્લિક કર્યું. ત્યારબાદ આપણે જવાના છે પીળાની છે ને ફૂલે ફૂલ આપણે લાઇનિંગ વધારી દેવું હોય જેથી કરીને ફૂલ પીળો થઈ જાય એમ. ત્યારબાદ આપણે અહીંથી ઓકે કરી દેવાના છીએ અને પછી તમારે જો આ કંઈ વધારે શેડો આવી રીતે તમારે કરવો ને તો એ પણ તમે કરી શકો છો. જોઈ શકો છો એકદમ સારો થંબનેલ લાગશે. જોઈ શકો છો. તો આવી રીતે છે ને ભાઈ થંબનેલ બને છે. આ સિંગલ ફોટાનો છે થંબનેલ. હવે તમારે 3, 4 અથવા 65 ફોટાનો તમારે થંબનેલ બનાવવો હોય તો એ તમે કમેન્ટમાં કહેજો કે ભાઈ અમારે 65 ફોટાના થંબનેલ બનાવતા શીખવો છે, જેમાં આપણે ઇઝર કરીને ફોટો આપણે બનાવતા હોઈએ છીએ. તો એવી રીતે તમારે શીખવાય. સિંગલ ફોટાનો મેં તમને અત્યારે શીખવાડ્યો છે. બાકી તો તમે 10 ફોટા પણ આમાં તમે યુઝ કરી શકો છો. એના માટે ભાઈ બહુ મહેનત લાગે. તમે કહેશો કે ભાઈ હા 4-5 ફોટાવાળો શીખવાડો તો આપણે નેક્સ્ટ વિડીયો એનો લાવશું જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે ભાઈ આ થંબનેલ પણ આવી રીતે બને છે. ત્યારબાદ હવે આ થંબનેલ આપણો છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારબાદ હવે આને સેવ કરવા માટે જુઓ 3 ડોટ તમને ઉપર દેખાતા છે, એમાં તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ઇમેજ સાઇઝ છે ને એની ઉપર ક્લિક કરીને અહીંયા તમારે યુટ્યુબ થંબનેલ સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યારબાદ ઓકે કરી દેવાનું છે. ઓકે થઈ જાય ત્યારબાદ છે ને અહીંયા જો એક મેમરી કાર્ડનું ઓપ્શન તમને ઉપર જોવા મળી જાય, એમાં તમારે ક્લિક કરવાનું છે. સેવ ઇમેજ ઉપર જવાનું છે અને આ કસ્ટમ ઉપર જઈને તમારે અહીંયા PNG અને કસ્ટમાઇઝમાં ઉપર જઈને તમારે અલ્ટ્રા સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયાથી સેવ ટુ ગેલેરી કરી નાખવાનું છે. એટલે આ ફોટો ભાઈ છે ને તમારો છે ને ડાઉનલોડ થઈ જાય. નેટ ઓછું હોય છે થોડીક વાર રહે, બાકી આ તમારો સેવ ડાયરેક્ટ ગેલેરીમાં આવી જાય. તો આવી રીતે છે ને મિત્રો થંબનેલ બને છે. આગળ પણ આવા નવા યુઝફુલ વિડીયો જોવા માટે ખાસ કરીને છે ને મારા પેજ ઉપર કંઈકનું કંઈક નવીન હું તમને શીખવાડતો જ રહી. તો ખાસ કરીને પેજને ફોલો કરી લેજો. યુટ્યુબ ચેનલ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ.